નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે એનો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, વસ્તી પોપ્યુલેશન. સૌથી પહેલાં તો આપણે વસ્તી એટલે શું એની વ્યાખ્યા જોઈએ. તો એક જ જાતિના સજીવોના જૂથ જ્યારે ચોક્કસ સમય અને નિવાસ સ્થાને એટલે કે રહેઠાણની અંદર રહેતા હોય તો તેને વસ્તી કહે છે, પોપ્યુલેશન કહેવામાં આવે છે. આમ તો પ્રકૃતિની અંદર આપણે કોઈપણ એક જાતિના વ્યક્તિગત સજીવના દર્શન આપણને વસ્તીમાં ભાગ્યે જ થાય છે. એનો અર્થ એ થયો કે કોઈપણ વસ્તી હોય તો એમાં મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર એ સમૂહમાં રહે છે. અને આ વસ્તી જે છે એ વસ્તીમાં કોઈ એક જાતિ જે છે ક્યારેય એકલી હોતી નથી, પરંતુ એની સાથે અન્ય સજીવો અને જૈવિક અને અજૈવિક કારકો જે છે એ પણ સંકળાયેલા હોય છે. દાખલા તરીકે એક જ આવા વિસ્તાર હોય અને એ વિસ્તારની અંદર વસતા જે સજીવો જે છે, જો એ વ્યક્તિગત હોય અથવા તો ભિન્ન પ્રકારના, જેને આપણે કહીએ છીએ મિશ્ર જાતીય પ્રકારના હોય, તો આવા સજીવો જે છે એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરતા હોય છે અને આંતરપ્રજનન કરે છે. અને આવી જે વસ્તીઓ જે છે સંભવિત રીતે આંતરજાતીય અથવા તો મિશ્ર જાતીય પ્રકારની હોય છે. અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે. એટલે ક્યારેય કોઈ એક વસ્તીમાં કોઈ એક વ્યક્તિગત સજીવ હોતો નથી, પણ એની સાથે અન્ય સજીવો જોડાયેલા હોય છે, જેને આપણે મિશ્ર જાતીય કહી શકીએ અથવા તો આંતરજાતીય કહી શકીએ. અહીંયા આગળ જે આપણે આંતરપ્રજનન શબ્દનો જે ઉપયોગ કર્યો છે એ શબ્દ લિંગી પ્રજનન સાથે વધારે સૂચિત છે. અલિંગી પ્રજનન જે છે એના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા જે સજીવોના સમૂહ જે છે એ પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે ભાઈ વસ્તી એટલે શું, કે દાખલા તરીકે ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓની વસ્તી, તજાયેલા વસવાટમાં રહેતા ઉંદરોની વસ્તી, વન ક્ષેત્રની અંદર સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા એની વસ્તી, અથવા તો તળાવની અંદર કમળના છોડની વસ્તી. તો આ વસ્તીના કેટલાક ઉદાહરણો છે. એવી જ રીતે અન્ય ઉદાહરણો પણ આપણે લઈ શકીએ. દાખલા તરીકે કોઈ એક તળાવની અંદર રહેતા બધા જ રાના ટાઈગરીના, તો એ બધા ભેગા થઈને દેડકાની વસ્તીની રચના કરે. એવી જ રીતે માછલીની વસ્તી, ડાંગના જંગલમાં વાંસની વસ્તી, ગીરમાં સિંહની વસ્તી, કચ્છમાં ગુડખરની વસ્તી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ઉદાહરણો જોયા એ વ્યક્તિગત સજીવની વાત કરી આપણે, કે કોઈ એક વ્યક્તિગત સજીવો જે છે એ અથવા તો જાતિના જે સજીવોના જૂથ જે છે એ જ્યારે ચોક્કસ સમય અને નિવાસ સ્થાને રહેતા હોય તો એને વસ્તી કહેવામાં આવે છે. વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે અને વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન કરે છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. આપણે શરૂઆતની અંદર પરિસ્થિતિ વિદ્યાના અનેક પ્રકારની શાખાઓ જોઈ હતી. એમાં આપણે જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ વિદ્યાઓની વાત કરી હતી. એમાં આ વસ્તી પરિસ્થિતિ વિદ્યા પણ એક ભાગ છે. કારણ કે પરિસ્થિતિ વિદ્યા જે છે એ પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જે છે એ જનીન વિદ્યા અને ઉદ્વિકાસ એ બંનેને સાથે જોડે છે. એટલે પરિસ્થિતિ વિદ્યાની અંદર વસ્તી જે છે આ જનીન વિદ્યા અને ઉદ્વિકાસ જે છે એ બંનેને જોડે છે. દરેક વસ્તી છે વસ્તીના કેટલાક ચોક્કસ લક્ષણો હોય છે. માનો કે વ્યક્તિગત વસ્તી હોય
તો એ વસ્તીના વિશિષ્ટ લક્ષણો હોય. અને આવા જે વિશિષ્ટ લક્ષણો જે છે કે વસ્તીની બધી જ વ્યક્તિઓનો સમાવેશ જે છે એ એક જ જાતિમાં થતો હોય. બીજું વિશિષ્ટ લક્ષણ છે કે વ્યક્તિઓ બાહ્યાકાર રચના અને અંતસ્થ રચનાની રીતે સરખી હોય. વ્યક્તિઓ જે છે એ એકબીજા સાથે જનનિક સંબંધોથી સંકળાયેલા હોય. અને ચોથું વિશિષ્ટ લક્ષણ છે વ્યક્તિઓ બીજી જાતિથી પ્રજનન સંબંધે અલગ પડે. તો આ જે 4 લક્ષણો છે એ એક વ્યક્તિગત સજીવ દ્વારા રચાયેલી વસ્તીના વિશિષ્ટ લક્ષણો છે. પરંતુ આપણે શરૂઆતમાં વાત કરી કે પ્રકૃતિમાં આપણને કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. એટલે વસ્તીનો મતલબ એ છે કે એની અંદર વ્યક્તિગત સજીવો એકલા નહીં પણ અન્ય મિશ્ર અથવા તો આપણે એને આંતરજાતીય કહીએ છીએ એવા પ્રકારના સજીવો દ્વારા વસ્તીની રચના થતી હોય છે. અને આવી જે વસ્તી જે છે એના કેટલાક વિશિષ્ટ લક્ષણો પણ આપણને જોવા મળે, ચોક્કસ લક્ષણો જોવા મળે. તો આપણે જોઈએ વસ્તીના ચોક્કસ લક્ષણો. વસ્તીના ચોક્કસ લક્ષણો જે છે એ જુદા જુદા પ્રકારના છે. એમાં એક છે વસ્તી ગીચતા, ડેન્સિટી. બીજો છે જન્મદર, નેટાલિટી અથવા તો બર્થ રેટ. ત્રીજો છે મૃત્યુદર અથવા તો મોર્ટાલિટી અથવા તો ડેથ રેટ. ચોથું છે વયાધારિત વિતરણ. વયાધારિત એટલે એજ ડિસ્ટ્રીબ્યુશન, ઉંમરના આધારે વિતરણ હોય. પાંચમો છે વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ. છઠ્ઠો છે વસ્તી સંતુલન, પોપ્યુલેશન ઇક્વિલિબ્રિયમ. સાતમો છે વસ્તી વધઘટ, પોપ્યુલેશન ફ્લક્ચ્યુએશન. અને આઠમો છે વસ્તીની અન્યોન્ય પ્રક્રિયા, પોપ્યુલેશન ઇન્ટરેક્શન. વસ્તીની અંદર રહેલા જે સજીવો જે છે એકબીજા સાથે અન્યોન્ય પ્રક્રિયા એટલે ઇન્ટરેક્શન એટલે કે આંતર સંબંધ અથવા આંતરક્રિયાઓ જે છે દર્શાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વસ્તીના ચોક્કસ લક્ષણો જે વિશિષ્ટ લક્ષણો તરીકે ઓળખાય છે. આ જે ચોક્કસ લક્ષણો જે છે એ વ્યક્તિગત સજીવોમાં હોતા નથી. તો વ્યક્તિગત સજીવોથી બનેલી જે વસ્તી છે એમાં ના હોય, પણ મિશ્ર અથવા તો આંતરજાતીય વસ્તી હોય તો એની અંદર આપણને આવા લક્ષણો જે છે જોવા મળે છે. આમાંના કેટલાક લક્ષણો જે છે એનો આપણે વાત કરીએ. તો અહીંયા આપણે જોઈશું પહેલાં એ છે જન્મદર, મૃત્યુદર. વ્યક્તિગત સજીવ જે છે એ જન્મે છે અને મૃત્યુ પામે છે, પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુદર આ બે ધરાવે છે. વસ્તીની અંદર આ બંને દર જે છે એ ક્રમશઃ પ્રતિ વ્યક્તિ એટલે કે માથા દીઠ જન્મદર અને મૃત્યુદર તરીકે ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષ સંખ્યા જે છે એ સંખ્યાની અંદર થતા ફેરફાર અથવા તો વધવું કે ઘટવું એના સ્વરૂપે પ્રદર્શિત કરાય છે. અહીં આપણે આવું એક જન્મદર અને મૃત્યુદરનું ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે કોઈ એક તળાવની અંદર પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાન વસ્તી કુલ થઈ 28. તો આપણે જન્મદરને શોધવો છે. તો કઈ રીતે શોધી શકાય? જન્મદર શોધવા માટેનું એક સૂત્ર છે ચોક્કસ એકમ સમયે જનસંખ્યા ભાગ્યા સરેરાશ વસ્તી. ચોક્કસ એકમ સમયે જનસંખ્યા ભાગ્યા સરેરાશ વસ્તી, એનાથી આપણને જન્મદર જે છે એ જાણવા મળે. હવે આ ઉદાહરણની અંદર તમે જુઓ કે કમળ જે છે એ કમળના કુલ સંખ્યા પાછલા વર્ષમાં ધ્યાન યાદ રાખજો, પાછલા વર્ષમાં કેટલી હતી? 20.
અને પ્રજનન દ્વારા કેટલા ઉમેરાયા? 8. એટલે વર્તમાન વસ્તી કેટલી થઈ કુલ? તો અત્યારે હાલ 28 થઈ. તો આના ઉપરથી આપણે જન્મદરને શોધવો હોય તો એકમ સમયે જનસંખ્યા એટલે કે નવા કેટલા ઉમેરાયા? તો 8 ભાગ્યા સરેરાશ વસ્તી પાછલા વર્ષે કેટલી હતી? 20. એટલે તમે 8 ભાગ્યા 20 કરો તો તમને જન્મદર મળે અને એ જન્મદર જે છે 8 ભાગ્યા 20 એટલે 0.4. તો 0.4 જે છે એ આપણને જન્મદર મળ્યો. હવે આ જે જન્મદર જે મળ્યો આપણને 0.4 એનો એકમ આપણે લખવો પડે. હવે એકમ કેવી રીતે લખવામાં આવે છે? તો આપણે સમય જોવાનો કે ભાઈ સમય કયો આપ્યો છે? વર્ષનો આપ્યો છે, કલાકનો આપ્યો છે, મિનિટનો આપ્યો છે, અઠવાડિયાનો આપ્યો છે, મહિનાનો આપ્યો છે. એના આધારે આપણે પ્રતિ જે સજીવની આપણને નામ આપ્યું હોય એને આપણે લેવું પડે. દાખલા તરીકે અહીંયા આગળ જન્મદર જે છે આપણને 0.4 મળે છે તો એનો એકમ શું બનશે? સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ. કારણ કે અહીંયા આગળ આપણને પાછલા વર્ષની વસ્તી આપેલી છે એટલે અહીંયા એકમ તરીકે આપણે સમય જે છે એને આપણે વર્ષ તરીકે લઈશું. આવું જ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જેમાંથી આપણે જન્મદર મૃત્યુદર જે છે એને શોધીએ. પ્રયોગશાળાની અંદર કુલ 40 ફળમાખીઓ હતી. હવે આ 40 ફળમાખીઓ જે છે એની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ જે છે એ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે માની લો કે 1 અઠવાડિયા દરમિયાન એ મૃત્યુ પામી. તો અહીંયા અઠવાડિયાનો સમય આપ્યો છે. 1 અઠવાડિયા દરમિયાન એ મૃત્યુ પામી. તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર કેટલો? હવે મૃત્યુદર જો શોધવો હોય તો એનું એક સૂત્ર છે મૃત્યુદર બરાબર એકમ સમયગાળામાં મૃત્યુની સંખ્યા ભાગ્યા સરેરાશ વસ્તી. એકમ સમયગાળામાં મૃત્યુની સંખ્યા ભાગ્યા સરેરાશ વસ્તી. આના દ્વારા આપણને મૃત્યુદર મળે. હવે આ ઉદાહરણની અંદર આપણે મૃત્યુદરને શોધવો છે તો એકમ સમયગાળામાં મૃત્યુની સંખ્યા કેટલી? તો કે ભાઈ 4 આપી છે અહીંયા આગળ કે 4 વ્યક્તિગત ફળમાખીઓ જે છે એ મૃત્યુ પામે છે. અને સરેરાશ વસ્તી કેટલી? તો કુલ કેટલી ફળમાખી હતી? 40. તો તમે આ 4 ભાગ્યા 40 કરો એટલે મૃત્યુદર મળશે તમને 0.1. હવે આનો એકમ કેવી રીતે લખવાનો? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ સમય કયો લઈશો તમે? તો તમને આપ્યો છે અઠવાડિયું કે ભાઈ પાછલા અઠવાડિયામાં 4 માખીઓ જે છે એ મૃત્યુ પામી. એટલે અહીંયા એકમ જે બનશે એ વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયું. તો આ છે મૃત્યુદર શોધવાની રીત. વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ છે લિંગ પ્રમાણ, સેક્સ રેશિયો, એટલે કે નર અને માદાનું પ્રમાણ. વ્યક્તિગત સજીવ નર અથવા તો માદા એ બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ છે. દાખલા તરીકે વસ્તીમાં 60% માદા છે અને એક વસ્તીમાં 60% માદા અને 40% નર છે. તો આ 60% અને 40% જે છે એ આપણને માદા અને નરનું લિંગ પ્રમાણ દર્શાવે છે. આવું જ એક વિશિષ્ટ લક્ષણ આપણે આગળ જોઈએ અને એ છે વય આધારિત વિતરણ. વય આધારિત વિતરણ યાની કે એજ ડિસ્ટ્રીબ્યુશન. કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય. કોઈ પણ વસ્તી હોય તો એ વસ્તીની અંદર જોડાયેલા અથવા તો સંકળાયેલા જે સજીવો છે એ વ્યક્તિગત સજીવોના સંગઠન જુદી જુદી ઉંમરના જે છે એનાથી બનેલું હોય. જો વસ્તી માટે વય વિતરણ અથવા તો આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી છે એની આપણે રૂપરેખા જો દોરીએ અથવા તો રૂપરેખા જો દોરવામાં આવે તો એના પરિણામ સ્વરૂપ બનતી જે સંરચના જે છે
એને કહેવામાં આવે છે વય પિરામિડ, એજ પિરામિડ. માનવ વસ્તી માટે આવા વય પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. પિરામિડનો જે આકાર જે છે એ વસ્તીની વૃદ્ધિ સ્થિતિ અથવા તો સ્ટેટસ દરજ્જો જે છે એ પ્રતિબિંબ કરે છે અથવા દર્શાવે છે. આકૃતિની અંદર આપણને એક વય આધારિત વિતરણ જે છે માનવ વસ્તીનું વય પિરામિડનું નિરૂપણ આપેલું છે. એમાં આપણને 3 આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિ છે એ, વચ્ચેની છે બી અને છેલ્લી જે છે જમણી બાજુ એ સી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વય વિતરણને જ્યારે આપણે આલેખ દ્વારા દર્શાવીએ ત્યારે આવા આલેખ જે છે એ આલેખની અંદર પાયાના ભાગે આપણે પૂર્વ પ્રજનનક્ષમ વસ્તી જે છે એને દર્શાવીએ છીએ. જ્યારે ગ્રાફના મધ્ય ભાગની અંદર આપણે પ્રજનન વય જૂથ જે છે એને બતાવીએ છીએ અને પશ્વ પ્રજનન વય જૂથ જે છે એને આપણે સૌથી ઉપર બતાવીએ છીએ. હવે અહીં આગળ 3 જે આકૃતિઓ આપેલી છે એમાં યલો કલરથી જે આકૃતિ આપી છે એ પૂર્વ પ્રજનનક્ષમનું છે, જે પિરામિડનું તળિયું છે અથવા નીચેનો ભાગ છે. બ્લુ કલરથી આપણને જે બતાવ્યા છે એ પ્રજનનક્ષમ છે, જે વચ્ચે પિરામિડના વચ્ચે ગોઠવાયેલા છે. અને ગુલાબી કલરથી જે આપણને બતાવ્યા છે એ આપણે પશ્વ પ્રજનન વયજૂથ છે, જે પિરામિડનો ટોચનો ભાગ રચે છે અથવા સૌથી ઉપરનો ભાગ રચે છે. એટલે અહીંયા આગળ પિરામિડ નો જે રચાતો જે આકાર છે એ આકાર વસ્તીની અંદર વધારો અથવા તો ઘટાડો અથવા તો સમતુલન અથવા સ્થાયિત્વ, આ 3 વસ્તુ આપણને દર્શાવે. દાખલા તરીકે જ્યારે વસ્તીમાં જન્મદર અને મૃત્યુદર સરખા હોય, ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તીમાં જન્મદર અને મૃત્યુદર સરખા હોય ત્યારે એ પિરામિડનો આકાર જે છે એ આકાર ઘંટાકાર બને છે. જેમ મંદિરની અંદર ઘંટનો જેવો આકાર હોય એવો આકારનો બને. જો વસ્તીની અંદર જન્મદરનું પ્રમાણ વધારે હોય તો એવા વય આધારિત પિરામિડ જે છે એ ત્રિકોણાકારના બને છે. અને જો કોઈ વસ્તીની અંદર મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય તો એવા વય પિરામિડ જે છે એ ઊંધા ગળા આકારના બને છે. અહીંયા આપણને જે 13.4ની અંદર 3 આકૃતિ બતાવી છે એમાંની પહેલી આકૃતિ જે છે એ વિસ્તારિત વસ્તીની છે. વિસ્તારિત એટલે વધતી. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ જન્મદર જે છે એ વધુ છે. એટલે એનો અર્થ એ થયો કે પ્રજનનક્ષમ વસ્તીનું પ્રમાણ જે છે એ વધારે છે. પ્રજનન વય જૂથની વસ્તી વધારે હોય તે સ્વાભાવિક છે, જન્મદર જે છે વધારે હોય એટલે પૂર્વ પ્રજનન વયની સંખ્યા પણ વધે, જ્યારે એની સામે પશ્વ પ્રજનન વય જે છે એની સંખ્યા ઓછી હોય. પશ્વ પ્રજનન વય ઓછી હોય તો જ વસ્તી વધે. એટલે અહીંયા આગળ આકૃતિ એ, પહેલી જે આકૃતિ છે એ ત્રિકોણાકારની બને છે. એટલે જો પિરામિડનો આકાર ત્રિકોણાકાર હોય તો ત્યાં વસ્તી વધારો થાય. આ વિસ્તારિત એટલે વધારો. વચ્ચેની આકૃતિ જે છે એ સ્થાયી બતાવી છે આપણને. સ્થાયીનો મતલબ સ્થિર અથવા તો સમતુલન. તો અહીંયા આગળ આકાર જે છે એ ઘંટાકાર બને છે. અને આવી સ્થાયી વસ્તી જે છે કે જેમાં જન્મદર અને મૃત્યુદર બંને સરખા છે. આપણે આગળ વાત કરી કે ભાઈ જ્યારે જન્મદર અને મૃત્યુદર સરખા હોય તો એ સ્થિર અથવા તો સંતુલિત અથવા તો સ્થાયી વસ્તી દર્શાવે છે. અને આવા સ્થાયી વસ્તીનો વય પિરામિડનો આકાર જે છે એ ઘંટાકાર હોય છે. ત્રીજી આકૃતિ જે છે કે જેમાં આપણને ઘટતી વસ્તી દર્શાવી છે. ઘટતી વસ્તીનો મતલબ એ થયો કે એ વસ્તીની અંદર મૃત્યુદરનું પ્રમાણ જે છે વધારે છે. એટલે એનો અર્થ એ થાય
કે પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા ઓછી, જ્યારે પ્રજનનક્ષમની સંખ્યા એના કરતાં વધારે અને પશ્વ પ્રજનનક્ષમની વસ્તી સૌથી વધારે હોય. પશ્વ પ્રજનનની સંખ્યા વધારે હોય એટલે જન્મદર જે છે ઓછો હોય, બિલકુલ ના હોય. મૃત્યુદર જે છે વધારે હોય, અને મૃત્યુદર વધારે હોય એટલે આવા વય પિરામિડનો આકાર જે છે એ ઊંધા ગળા જેવા અથવા તો ઊંધું માટલું મૂક્યું હોય એ માટલા જેવા આકારનો બને, કારણ કે એમાં પશ્વ પ્રજનન વય જૂથની સંખ્યા સૌથી વધારે હોય છે, જ્યારે પ્રજનન વય અને પૂર્વ પ્રજનન વય જૂથની સંખ્યા જે છે ઓછી હોય છે. એટલે આવી વસ્તી જે છે એ ઘટતી વસ્તી આપણને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વય આધારિત વિતરણ જે વિશિષ્ટ લક્ષણ છે એ લક્ષણની આપણે વાત કરી. નેક્સ્ટ આપણે ચોથું લક્ષણ જોઈએ, અને એ છે વસ્તીનું કદ અથવા તો વસ્તી ગીચતા, પોપ્યુલેશન ડેન્સિટી. વસ્તી ગીચતા એટલે કે જે વસ્તીનું કદ જે છે એ વસ્તીનું કદ નિવાસ સ્થાનની અંદર વસ્તીની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહે છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ જો આપણે કરીએ, પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, અથવા તો પરભક્ષીનો પ્રભાવના કારણે હોય, અથવા તો જંતુનાશક દવાઓ જે છે એના વપરાશની અસર હોય, આપણે એનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. હવે આ પરિવર્તન અથવા તો જે ફેરફાર જે છે એ ફેરફાર માટેના કારણો કોઈ પણ હોઈ શકે. સ્પર્ધા હોય, પરભક્ષીનો પ્રભાવ હોય, અથવા તો જંતુનાશકનો વપરાશ હોય. પ્રકૃતિની અંદર વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં સૌથી ઓછી સંખ્યા એટલે કે લગભગ 10થી પણ ઓછી, દાખલા તરીકે કોઈ પણ વર્ષે ભરતપુરની જે ભેજયુક્ત ભૂમિ જે છે એમાં સાઇબેરિયન સારસની સંખ્યા, અથવા તો પ્રકૃતિમાં વસ્તીના કદ જે છે એ વસ્તીનું કદ કોઈ પણ વર્ષમાં ખૂબ જ વધારે એટલે કે લાખોની સંખ્યામાં પણ હોઈ શકે. દાખલા તરીકે તળાવની અંદર ક્લેમિડોમોનાસની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ વસ્તીનું કદ એટલે કે વસ્તીની ગીચતા જે છે એ વધુ ટેકનિકલ રીતે આપણે જોઈએ તો એને પોપ્યુલેશન ડેન્સિટી કેપિટલ Nના દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વસ્તી ગીચતા જે છે એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. વસ્તીની ગીચતા માપવી હોય તો આપણે એકમ સંખ્યા એકલી ના લઈ શકીએ, અન્ય એકમો પણ આપણે લઈ શકીએ. તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની કુલ સંખ્યા જ છે. એટલે અહીંયા આગળ જે માપન તરીકે આપણે જે સંખ્યા લઈએ છીએ એ સંખ્યા દ્વારા આપણને વસ્તી ગીચતા જે છે એ વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક વિસ્તારની અંદર જો 200 કોંગ્રેસ ઘાસ, ગાજર ઘાસ જેને આપણે કહીએ છીએ એના છોડ છે, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એક જ વિશાળ વટવૃક્ષ પણ આવેલું છે. હવે અહીંયા આગળ તમે ધ્યાન રાખજો, 200 કોંગ્રેસ ઘાસની સંખ્યા, છોડની સંખ્યા છે, અને એ વિસ્તારની અંદર એક વિશાળ એક જ વટવૃક્ષ આવેલું છે. હવે આ બંનેના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે. વસ્તી ગીચતા એટલે સંખ્યા. ગાજર ઘાસની સંખ્યા કરતાં વટવૃક્ષની સંખ્યા કેવી છે? ઓછી છે. એટલે કે આ જે એક સમાજ જે છે એ સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણવા બરાબર છે, કારણ કે એની સંખ્યા ઓછી છે. તો આવા કિસ્સાઓમાં ટકાવારી આવરણ અથવા તો જૈવભાર જે છે એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. એટલે અહીંયા આગળ આપણે સંખ્યાના બદલે જો આપણે વસ્તીની ટકાવારી લઈએ અથવા તો એનો જૈવભાર લઈએ તો એ જૈવભારના આધારે પણ આપણે વસ્તી ગીચતા જે છે એનું
માપન કરી શકીએ છીએ. તો આ ઉદાહરણની અંદર ભલે 200 કોંગ્રેસ ઘાસ અથવા ગાજર ઘાસના છોડ છે અને એક જ વટવૃક્ષ છે, પણ જો એ વટવૃક્ષની ગંજાવર ભૂમિકા જે છે એને આપણે જો ધ્યાનમાં લઈએ તો આ વસ્તીની અંદર એનો જૈવભાર અથવા તો એનું ટકાવારી આવરણ જે છે એ ભલે એક જ વૃક્ષ છે તો પણ એ વધારે છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી માનો કે અસંભવ છે અથવા તો ગણતરીમાં આપણને વધારે સમય લાગે છે, તો એવા સંજોગોની અંદર આપણે કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન અસંભવ છે અથવા તો યોગ્ય માપન નથી. તો એવા સંજોગોની અંદર આપણે સંખ્યાના બદલે અન્ય એકમ તરીકે બીજા ઘટકો છે લઈ શકીએ. દાખલા તરીકે એનું આવરણ અથવા તો એનો જૈવભાર અથવા તો એનું વિભાગ અથવા તો એનો પ્રસાર વગેરે. દાખલા તરીકે પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશની અંદર બેક્ટેરિયાનું ઘટ સંવર્ધન છે. તો આ બેક્ટેરિયાની ગીચતા જાણવા માટેનું સર્વોત્તમ માપન કયું? કેવી રીતે આપણે આ બેક્ટેરિયાનું વસ્તી ગીચતા છે આપણે જાણી શકીએ? તો જ્યારે ચોક્કસ પરિસ્થિતિ કે સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની જ્યારે આવશ્યકતા ન હોય ત્યારે સાપેક્ષ ગીચતા જે છે એનાથી પણ આ ઉદ્દેશ અથવા તો આપણો પર્પઝ જે છે એની પૂર્તિ કરી અને યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ ચલાવી લેવામાં આવે છે. દાખલા તરીકે પ્રતિપાસ અથવા તો ગાડિયા દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા, તો એ તળાવની તેની એટલે કે માછલીની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. ઘણી વખત આપણે એટલે કે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે જોયા વગર પણ પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ જે છે આપણે લગાવીએ છીએ. દાખલા તરીકે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે, નેશનલ પાર્ક અને માનો કે વાઘ આરક્ષણ ક્ષેત્ર એટલે કે ટાઈગર પ્રોટેક્ટેડ એરિયાઓ જે છે, એ એરિયાની અંદર વાઘની વસ્તીની ગણતરી જે છે એ ઘણી વખત એના પગલાંની નિશાનીઓ અથવા તો મરઘુટિકાઓના આધારે થાય છે. કારણ કે જ્યારે કોઈ એક આવા નેશનલ પાર્કની અંદર આપણે કોઈ એક પ્રાણીની વસ્તી ગીચતાને અથવા વસ્તી ગણતરીને જો ધ્યાનમાં લેવી હોય તો આપણે સંખ્યા એકમ જે છે એ સંખ્યાના એકમને લઈ શકતા નથી. કારણ કે વિસ્તાર મોટો છે અને જે આપણે પ્રાણીની વસ્તી ગણતરી કરવા માગીએ છીએ એ પ્રાણી સતત વિચરણ કર્યા કરે છે. એટલે આવા મોટા વિસ્તારની અંદર જ્યારે પણ આવા પ્રાણીઓની આપણે વસ્તી ગણતરી કરવી હોય તો આપણે અહીંયા આગળ એકમ તરીકે અથવા તો માપનના ઘટક તરીકે આપણે એના પગલાંની નિશાનીઓ અથવા તો એની મળગુટિકાઓ જે છે એનો આધાર લેવામાં આવે છે. એટલે વસ્તી ગીચતા માપવા માટેની જે એકમ જે છે એ આપણે સંખ્યા એકલી ન લેતા અન્ય ઘટકો જે છે એનો પણ આપણે ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે 1 એકર જમીનમાં વનસ્પતિઓની દર ચોરસ કિલોમીટર સંખ્યા, અથવા તો બીજું ઉદાહરણ છે કે દર ચોરસ કિલોમીટરે માનવીની સંખ્યા. તો આ કોઈ પણ વસ્તીની ગીચતા જે છે એ નિશ્ચિત સમયગાળામાં એકમ ક્ષેત્રમાં કે એકમ કદમાં કેટલી વ્યક્તિઓ સમાવિષ્ટ હોય એને વસ્તી ગીચતા અથવા પોપ્યુલેશન ડેન્સિટી કહે છે. વસ્તી ગીચતા જે છે એની શોધવા માટેનું સૂત્ર છે D = N/A/T, જ્યાં D એટલે ડેન્સિટી ગીચતા, N એટલે વ્યક્તિગત સંખ્યા, T એટલે સમય અને A એટલે એરિયા ક્ષેત્રફળ. તો આવી રીતે આપણે વસ્તી ગીચતા જે છે એ જુદા જુદા એકમો દ્વારા આપણે માપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટ લક્ષણ છે વસ્તી ગીચતા જેની આપણે વાત કરી.